આવનારા દિવસોમાં આના માટે રોડ ઉપર ઉતરવું પડશે તો અમે જરાય ખચકાશું નહીં. સભા પેપરો લીક નથી થતા, પણ ક્યાંક ને ક્યાંક ગરીબ મા બાપના દીકરાઓના ભવિષ્ય લીક થાય છે. પરીક્ષાના પેપર જ્યારે લીક થતા હોય, એના મળતિયાઓ લીક કરતા હોય, ત્યારે આંખ બંધ કરીને આંધળી સરકાર બની જાય છે. અને વિદ્યાર્થીઓ માટે આગળ પણ અમારે લડવું પડશે તો અમે લડીશું. જે કંઈ પણ અમારે થશે તે વિદ્યાર્થીઓ માટે અમે ઉગાડા પગે ઊભા રહીશું. રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલ નીટ પેપર લીક મામલે હવે કોંગ્રેસ મેદાને આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મામલતદાર કચેરી ખાતે સૂત્રધારો સાથે આવેદનપત્ર પાઠવી એનટીએ પર પ્રતિબંધ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તાવો જાણીએ આ સમગ્ર મામલો. પિન્ટુભાઈ બારોટ, કોડીના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એ જે આ 2026નું હાલ 7 દિવસ પહેલાં જે નીટનું પેપર લીક થયું છે અને 22 લાખ વિદ્યાર્થીઓને જે આ હેરાન કરવાની વાત છે એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. આવનારા દિવસોમાં આના માટે રોડ ઉપર ઉતરવું પડશે તો પણ અમે જરાય ખચકાશું નહીં. કોંગ્રેસનું ડેલિગેશન આવ્યું છે, અમારું પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ છે, મહેશભાઈ છે, પંકજભાઈ છે, પિન્ટુભાઈ છે, નંદી બાપુ છે, તમામ આગેવાનો છે. સાહેબ, અમે આજે રજૂઆત એ કરવા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને કેન્દ્રમાં બેયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ સરકાર એક પણ પરીક્ષા લેવા માટે સક્ષમ નથી. જે એનટીએ દ્વારા નીટનું પરીક્ષાનું પેપર લેવાનું થયું એ પેપર લીક થયું અને આ ગુજરાતના અને આખા દેશના 22 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ થયું. જે સીબીઆઈ તપાસ સોંપાણી છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના નામ આવ્યા છે અને વારંવાર આ ભાજપના નેતાઓના નામ પેપર ફોડવામાં આવે છે. એટલે અમે આજે ડેલિગેશન આપની પાસે માંગણી લઈને આવ્યા છે કે જે આ એનટીએ પરીક્ષા લેવામાં સક્ષમ નથી. ભાજપ સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો, બંધ કરો. હાય રે શિક્ષણ મંત્રી, હાય હાય. હાય રે શિક્ષણ મંત્રી, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. પેપર ફોડ ભાજપ. સભા પેપરો લીક નથી થતા, પણ ક્યાંક ને ક્યાંક ગરીબ મા બાપના દીકરાઓના ભવિષ્ય લીક થાય છે એવું અમને લાગી રહ્યું છે. બરાબર છે. એટલે અમારી માંગણી છે કે જે શિક્ષણ મંત્રી પેપર લેવામાં સક્ષમ નથી, આ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપી દેવું જોઈએ. સાહેબ, આંધળી એટલા માટે કે જ્યારે પરીક્ષાના પેપર જ્યારે લીક થતા હોય, એના મળતિયાઓ લીક કરતા હોય, ત્યારે આંખ બંધ કરીને આંધળી સરકાર બની જાય છે. જ્યારે પ્રજા એનો પ્રશ્નનો અવાજ જ્યારે ઉઠાવે છે ત્યારે આ સરકાર બેરી થઈ જાય છે. એટલે ખાસ કરીને અમારી રિક્વેસ્ટ છે કે આ આંધળી અને બેરી સરકાર સુધી તમે અવાજ પહોંચાડો. બાકી વાસ્તવિક ઘટના એવી બનશે કે એક યુવાન અને એક વ્યક્તિઓને રોડ ઉપર નીચે ઉતરવાનો વારો આવશે અને આ તમામ નેતાઓને સાહેબ કોઈને ખુરશીમાં નહીં બેસવા દેવો. આ વાસ્તવિકતા ઘટના એ છે સાહેબ. કારણ કે દર વખતે વિદ્યાર્થીનું શોષણ હોય, ખેડૂતોનું શોષણ હોય, દર વખતે આ સરકાર કરતી આવી છે. હવે પ્રજાનું પણ એક લિમિટ થઈ ગઈ છે સહન કરવાની. હવે જ્યાં સુધી સહન થતું નથી ત્યાં સુધી સાહેબ સહન કર્યું છે. એક અમારી તમામ કોંગ્રેસ પરિવાર વતી વિનંતી છે કે આ આંધળી અને બેરી સરકારને અમારો અવાજ પહોંચાડો છે. મારું નામ નકવી મહેંદી હસન, હું કોડીનાર શહેર પ્રમુખ. હાલમાં જે 2026ની અંદર જે નીટની પરીક્ષામાં જે પેપર કૌભાંડ થયું છે, જે પેપર લીક થયું છે અને હજારો લાખો બચ્ચાઓની ભાવનાઓ સાથે, વિદ્યાર્થીઓની સાથે જે રમતગમત આ સરકાર કરે છે, તેની ભાવનાઓ સાથે ખિલવાડ કરે છે, તેમની આર્થિક પરિસ્થિતિની મજાક ઉડાડે છે. એટલા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેણે પણ આ કૃત્યો કર્યું છે તેની પર કડક કાર્યવાહી થાય તેવી માંગ લઈને અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આગળની રણનીતિ અમારી માંગ એવી છે કે આ સરકાર દ્વારા વારંવાર જે પેપર લીક કરવામાં આવે છે ને પેપર લીક થાય છે એને કારણે જે છોકરાઓ, વિદ્યાર્થીઓ, બાળકો હેરાન થાય છે, એના પરિવાર હેરાન થાય છે, એના માતા પિતા હેરાન થાય છે, દરેક રીતે હેરાન થાય છે. આ માનવતા વિરોધી સરકાર છે. એટલે અમે વિદ્યાર્થીઓની આખી કોંગ્રેસ પાર્ટી અમે વિદ્યાર્થીઓની સાથે છે અને વિદ્યાર્થીઓ માટે આગળ પણ અમારે લડવું પડશે તો અમે લડીશું, આંદોલનો કરશું. જે કંઈ પણ અમારે થશે તે વિદ્યાર્થીઓ માટે અમે ઉગાડા પગે ઊભા રહીશું. એનટીએ પર પ્રતિબંધ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વિશે તમે શું વિચારો છો? કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.